ભક્ત જયારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે મહારાજ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે. હવે અહીંયા એક શબ્દ સમજવાનો છે, બીજું બધું સમજાય છે. પણ ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે, આ ધર્મકુળ છે એ જે શબ્દ મૂક્યો છે એ થોડો અટકવા જેવો છે. કારણ કે ઘણા લોકો ધર્મકુળ આ શબ્દનો અર્થ પ્રથમ વચનામૃત છે અને એમાં જ મૂક્યું છે, ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે. તો અમુક લોકોએ ધર્મકુળનો અર્થ એવો કર્યો કે સત્ય, શૌચ, દયા, તપ એ આદિક જે ગુણ છે એ ધર્મનું કુળ છે, એનો આશરો રાખીને, મતલબ કે એને ધારીને, એને આશરે રહીને જે ભગવાનનો ભક્ત ભક્તિ કરે છે એ ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે, એટલે કે ભગવાનને પામે છે. એટલે સત્ય, શૌચ, દયા આદિ ગુણ એ ધર્મનું કુળ છે એવો અર્થ કરે છે. પણ શાસ્ત્રમાં ક્યાંય આવી રીતે આવા ગુણને માટે કુળ શબ્દ વપરાયો નથી. સત્ય, શૌચ, દયા, તપ એ તો ધર્મના ચરણ છે, ધર્મના ચરણ ગણાવાય છે. તો ચરણ હોય એ કુળ ક્યાંથી હોય? એટલે શાસ્ત્રમાં કઈ આવા કુળની ચર્ચા નથી. પણ એ લોકો જે અર્થ કરે છે, જે તે જુદા પડેલા જે તે વ્યક્તિઓ એ પોતાના સ્વાર્થ માટે કરતા હોય એવું ફલિત થાય છે. ત્યારે અમુક લોકો એવો ધર્મકુળનો અર્થ કરે છે કે ભાઈ પૂછ્યું પ્રશ્ન કે ધર્મકુળનો શું અર્થ લેવો? તો કે ભગવાન સ્વામિનારાયણ એ ધર્મકુળનો અર્થ છે. ધર્મકુળ એટલે ભગવાન સ્વામિનારાયણ એમનો જે આશ્રિત છે એની વાત છે. ના, જો ધર્મકુળ એટલે ભગવાન સ્વામિનારાયણ એ રીતે જો તમે અર્થ લેવા જાઓ તો આવી રીતની ભાષા થાય કે ભગવાન સ્વામિનારાયણને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત, તો એની જગ્યાએ ધર્મકુળ શબ્દ મૂકવાને બદલે ધર્મપુત્ર શબ્દ બધે વપરાય છે. અને ધર્મપુત્રને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે એ રીતે લખાય. કારણ કે ભગવાન સ્વામિનારાયણને માટે ધર્મકુળ એવો શબ્દ ક્યાંય પ્રયોજાયેલો નથી અને પ્રયોજી પણ ન શકાય. ધર્મપુત્ર એ એમનું નામ છે. ધર્મપુત્ર લખ્યું હોય તો તમે ભગવાન સ્વામિનારાયણ અર્થ કરી શકો. તો ધર્મકુળનો અર્થ શું છે? જે બિલકુલ સ્પષ્ટ છે. ધર્મદેવની જે કુળ પરંપરા છે એ ધર્મકુળનો સીધો સાદો અર્થ છે અને એ જ ભાવ છે. જેમ વૈષ્ણવોની અંદર વલ્લભકુળનો મહિમા છે અને વલ્લભકુળના આશ્રયનો મહિમા છે. કેમ? વલ્લભકુળ એટલે વલ્લભાચાર્યની કુળ પરંપરામાં વલ્લભાચાર્ય જે પોતે ગાદીઓની સ્થાપના કરી એ પરંપરિત કુળ પરંપરામાં ગાદી સ્થાપનાને આશ્રિત જે ભક્તો છે બધા વલ્લભકુળને આશ્રિત ગણાય છે અને એનો ભારે મહિમા છે. અને એ કુળને આશ્રિત, વલ્લભ કુળને આશ્રિત ગાદીઓ, ત્યાં મંત્ર અને દીક્ષા બ્રહ્મ સંબંધ લેવાય છે. એનો મોટો મહિમા છે વૈષ્ણવોમાં, એમ દરેક જગ્યાએ છે. તો આપણે ત્યાં જે ધર્મકુળ છે એમ વલ્લભ કુળની જેમ ધર્મકુળ સંદર્ભિત છે. ધર્મદેવને 3 પુત્રો, રામ પ્રતાપભાઈ, ઘનશ્યામ મહારાજ, ઈચ્છારામજી મહારાજ. એમાં ઘનશ્યામ મહારાજ એ જ ભગવાન સ્વામિનારાયણ, અને એમણે રામ પ્રતાપજી મહારાજ અને ઈચ્છારામજી મહારાજના એક પુત્ર રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજને દત્તક લઈને 2 ગાદીઓની સ્થાપના કરીને પોતાની પરંપરા પ્રમાણે એમણે બેસાડ્યા. એક વડતાલમાં ને એક અમદાવાદમાં. એ જે ગાદીઓની 2ની સ્થાપના કરી અને જે ધર્મના કુળની વંશજોની એક જે ગાદી સ્થાપનાની પરંપરા સ્થાપી એ ધર્મકુળનો સ્પષ્ટ અર્થ અભિપ્રેત છે. એવું કરવાનું કારણ શું? કારણ કે આપણા સારા એ ભારત વર્ષમાં મોટે ભાગે ધર્મ સમાજમાં પોતપોતાની પરંપરામાં ગાદીઓ સ્થપાઈ છે. ઘણા લોકો એનો વિરોધ પણ કરે છે. સાચું છે, આવા સુગ્ન માણસો ન વિચારતા હોય એવું ન બની શકે. પણ વિચારની પાછળ એક આપણી મનની ભૂમિકા સમજવા જેવી છે કે જે આદ્ય પ્રણેતાઓ હોય છે એ કંઈક સમજતા હોય છે. સીધી વાત જુઓ કે આપણને આપણા દેશનો મોહ અને મમતા વિશેષ હોય. સૌને વિદેશવાળા હોય તો એને પોતાના દેશનો મોહ અને મમતા હોય. આપણે ભારતવાળા હોય તો ભારત દેશની મોહ અને મમતા હોય. એ દેશની મોહ અને મમતા, એના પછી વિશેષપણે મોહ અને મમતા એને પોતાના પ્રદેશની હોય છે, રાજ્યની હોય છે. પેલા એ મોહ હોય છે હું ભારતનો છું. એનાથી વિશેષ પ્રગાઢ મોહ કયો હોય છે? હું ગુજરાતનો છું, હું રાજસ્થાનનો છું. એનાથી પણ વિશેષ એને મોહ કયો હોય છે કે હું ફલાણા ગામનો છું, આ ગામનો છું. એનો વિશેષ મોહ હોય છે આખા ગુજરાત કરતા. એની વાત આવે તો માણસ તરત ઉભો રહી જાય. અને એ ગામમાં વિશેષપણે એનાથી અધિક મોહ શામાં હોય છે? હું ફલાણા સમાજનો છું,
હું બ્રાહ્મણ સમાજનો છું, હું પટેલ સમાજનો છું, હું લુહાણા સમાજનો છું, આ એને સમાજનો મોહ હોય છે. અને એનાથી પણ વિશેષ ગણો મોહ સૌને પોતપોતાનો કુળનો મોહ હોય છે. એનાથી આગળ વિશેષ મોહ ન હોય. તો કુળનો મોહ એ વ્યક્તિમાં સહજ છે. એ કુળનો મોહ છે એનો લાભ લઈ અને ધર્મની પરંપરા વ્યવસ્થા સચવાય એવું આદ્ય પ્રસ્થાપકોના મનમાં એક બીજ છે. આજે પણ તમે જુઓ ભાઈ ફલાણા હરિભગત છે, ઓહો આ કોણ? તો એ આંબા શેઠના વંશમાં 4થી 5મી પેઢી છે એમ. તો તરત આપણે પગે લાગીએ કે વાહ, એમાં આંબા શેઠ મહારાજની વખતે હતા, એમના કુળમાં એમના દીકરાના દીકરા છે. તો આપણને ભાવ થઈ જાય છે. આટલો આપણા બધાના મનમાં એક પરંપરા, કુળગત પરંપરાનો એક મહિમા હોય છે. એ મહિમાનો ઓછ લઈને એક નિર્વાહ ચાલે, ધર્મનો નિર્વાહ, આજીવિકાનો નહીં, ભાવનાનો નિર્વાહ, ભક્તિનો નિર્વાહ, ઉપાસનાનો નિર્વાહ એ ચાલી શકે એટલા માટે ઠેર ઠેર આચાર્યોએ આ સ્થાપના કરી છે. આ એક આપણી મનની ભૂમિકા, વલણ, એનો લાભ લીધો છે. અને લાભ સારા માટે એને ઘણા વિચારોને અંતે આ લાભ લેવાનું પસંદ કર્યું. નહીતર તો શ્રીજી મહારાજે ખુદ વાસુદેવાનંદ બ્રહ્મચારી આદિકને પોતાની ગાદી ઉપર બેસાડવાનો પ્રયોગ સૌની સમક્ષ કરી જોયો. પણ એનાથી જે થવું જોઈએ એ ન થવાને બદલે બીજું થાય અને એના પરિણામો સારા ન દેખાતા પછીથી મહારાજે ધર્મકુળની સ્થાપના કરી અને પોતાના ભાઈઓના 2 પુત્રોને દત્તક લઈને 2 ગાદીઓની સ્થાપના કરી છે. ઠીક છે. તો હવે ઘણાને સવાલ ઉઠે કે ભાઈ પ્રથમનું વચનામૃત સંવત 1876માં અને એમાં ધર્મકુળ મૂક્યું. ધર્મકુળ આવ્યું છે એ સંવત 1881-82 ની આસપાસ આવ્યાને સ્થાપના થઈ. તો આ વચનામૃતમાં ધર્મકુળ ક્યાંથી આવ્યું? સંવત 1876માં ધર્મકુળ હતું જ નહીં. સમજાય છે કે નહીં? સંવત 1876માં ધર્મકુળ તો આવ્યું જ નહોતું. તો પછી વચનામૃતમાં આવ્યું ક્યાંથી? અને જયારે ધર્મકુળ આવ્યું ત્યારે સંવત 1881-82માં સ્થાપના થાય આચાર્ય પદની. તો એ વચનામૃતમાં આવે તો શું યોગ્ય હતું? પણ અહીંયા પેલા વચનામૃતમાં આવ્યા પહેલા ક્યાંથી આવ્યું? અને મહારાજ એ કઈ રીતે બોલી ગયા? આ પ્રશ્ન થાય તો વાત સાચી છે. મહારાજ એ વખતે એ બોલ્યા પણ નહીં હોય કે ધર્મકુળને આશ્રિત, કારણ કે કોઈ પરંપરા સ્થાપિત હજી થઈ નથી. પણ વચનામૃત તૈયાર થતું જાય છે, મહારાજને બતાવાતું જાય છે. મહારાજ હવે જયારે સ્વધામ પધારવાની સ્થિતિમાં છે ત્યારે તમામ શાસ્ત્રોને વ્યવસ્થિત કરતા જાય છે, તમામ ઉપાસનાને વ્યવસ્થિત કરતા જાય છે. ત્યારે એ મહારાજની રુચિથી, કહેવાથી, અથવા તો એમની પછી જે 4 આધારભૂત સંતો છે, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, એમણે વ્યવસ્થિતપણે ધર્મકુળ શબ્દ આ જગ્યાએ મૂક્યો છે. અને મૂકવાની પાછળ એમનો સ્પષ્ટ અને શુદ્ધ ઈરાદો એ છે કે સંપ્રદાય છે એનું બંધારણ વ્યવસ્થિત સચવાય છે. આ જો સચવાય નહીં તો ઘણી બધી જાતના મતાંતરો પ્રવર્તે. સમજો કે કોઈ સંતોને ગાદીપતિ સ્થાપ્યા હોત, જો નથી સ્થાપ્યા છતાં પણ કેટલી ગાદીઓ થઈ ગઈ, નથી સ્થાપ્યા છતાં કેટલી ગાદી પ્રવર્તી ગઈ. તો જો સ્થાપ્યા હોત તો જેટલા સંતો હોત એટલી ગાદી નાખીને બેસત. કારણ કે સંત કોઈ ગાદી વગર રહી શકતો નથી. ગાદી ખહે એને બહુ વહમી લાગે છે. એટલે આ વિચાર પણ એક સમજવા જેવો છે આપણી રીતે કે તો કઈ દશા હોત. બીજું, ખાસ શ્રીજી મહારાજનું ધર્મકુળની સ્થાપનાનું હાર્દ બહુ ધ્યાનથી અને એક કાયમી યાદ રાખવા માટે, એટલા માટે કે શ્રીજી મહારાજને બહેનો અને ભાઈઓનો જે વ્યવહાર છે એ અલગ રાખવો છે. એ બ્રહ્મચારી આદિકને ગાદીએ બેસાડ્યા ત્યારે એ પ્રશ્ન થયો કે હવે બહેનોને દીક્ષા કોણ આપે? એટલા માટે પુરુષોને પુરુષો ધર્માચાર્ય દીક્ષા આપે અને બહેનોને ગાદીવાળા છે એટલે કે ધર્મપત્ની જે છે, આચાર્યની ધર્મપત્ની છે, જે શિક્ષાપત્રીમાં લખ્યું છે એને દીક્ષા આપે. દીક્ષા લેવી અવશ્ય છે. મંત્ર અને દીક્ષા એ ગુરુ થકી લેવી જોઈએ, એ વૈદિકતા છે. અને જે ગ્રહણ ન કરે તો એની પરંપરા અવૈદિક છે. તો આપણે પુરુષોને તો એ વ્યવસ્થા થઈ શકે, પણ જે સ્ત્રીઓને પુરુષોનો વિભાગ રાખવો છે એમાં બહેનોને માટે શું વ્યવસ્થા? એટલે ખાસ બહેનોના નિર્વાહ થઈ શકે દીક્ષા વિધિનો, એટલા માટે ગ્રહસ્થ પુરુષોને પોતાની ગાદી ઉપર સ્થાપન કર્યા, જેથી કરીને પુરુષોને પુરુષો દીક્ષા આપે, બહેનોને બહેનો દીક્ષા આપ્યા કરે અને એ અધિકાર એમના ધર્મપત્નીને સોંપ્યો. હવે પ્રશ્ન અહીંયા એ થાય છે કે રુચિ કેટલી શુદ્ધ છે શ્રીજી મહારાજની કે આ હેતુ એમના માટે સ્પષ્ટ છે. તો જે લોકો અત્યારે સાધુઓ ગાદી નાખીને બેસી ગયા, એની બહેનો જે શિષ્ય વર્ગોમાં હશે એને દીક્ષા કોણ આપતું હશે?
પુરુષોને તે દીક્ષા આપી દે છે, સંતોને આપી દે છે, ગ્રહસ્થોને માળા કંઠી પહેરાવી દે, દીક્ષા આપી દે. બહેનોને માટે શું વ્યવસ્થા છે? કંઈ પણ નથી. એટલી અવૈદિકતા છે. બહેનોને માટે ક્યાં મંત્ર દીક્ષા? કોણ કંઠી આપે છે? કોણ ધારણ કરાવે છે? એના માટે કોણ ગુરુ પદે છે? તો જેને તમે ઈષ્ટ માનો છો, જે એ વ્યવસ્થાને સ્વીકારે છે, તો મતપંથો જે પડ્યા એને માટે એક વસ્તુ પહેલી વિચારણીય છે કે ભાઈ શ્રીજી મહારાજની રુચિ ધર્મકુળની સ્થાપન કરીને સંપ્રદાયને એક બંધારણે રાખી મૂકવું અને દીક્ષા વિધિ, તો એનું તો છડે ચોક ખંડન થાય છે. બહેનોને માટે કોઈ વ્યવસ્થા નથી. અને શ્રીજી મહારાજની જે રુચિ છે દીક્ષા આપવાની બાબતમાં, સ્ત્રી પુરુષોના વહીવટને અને ગાદી સ્થાપીને સંપ્રદાયના બંધારણ માટે જે રુચિ છે, એ પ્રથમ રુચિને જુદા પડનારાઓ ખંડન કરે છે. જે આજ્ઞા પાળવા ઉપર ભાર આપે છે તો પોતાની ઈષ્ટની આજ્ઞા તો પાળતા નથી. એટલે સૌ કોઈને માટે વિચારણીય શબ્દ છે. આટલો સ્પષ્ટ મૂક્યો હોવા છતાં પણ કોઈ એની સામે નજર કરતું નથી. ગાદી ઉપર વ્યક્તિ જે તે આવી જાય, એમ તો તમારે ત્યાં વ્યક્તિ જેવી તેવી આવી જતી હોય છે, છતાં જે કુળનો મહિમા એક સંપ્રદાયના બંધારણ માટે છે, વ્યક્તિ માટે નથી. તો એવો જે ધર્મ કુળને આશ્રિત આવો જે ભગવાનનો ભક્ત છે, આશ્રય હંમેશા રહેવો જોઈએ. તો ધર્મકુળનો આશ્રિતનો સીધો સાદો અર્થ જે આચાર્ય પરંપરા છે, વૈષ્ણવોમાં જેમ વલ્લભકુળની મહિમા છે, એમ આ સંપ્રદાયમાં પણ ધર્મકુળની મહિમા છે અને એ રહેવી જોઈએ. તો જ સંપ્રદાયનું ગઠબંધન વ્યવસ્થિત ચાલે. દિલ્હીની ગાદી છે, દિલ્હીની ગાદી ઉપર વ્યક્તિ યોગ્ય હોવી જ જોઈએ. એટલા માટે ચૂંટણી છે, લોકશાહી છે. હવે વ્યક્તિને લીધે તમે દિલ્હીને છોડી દો, જે તે રાજ્યો સમજો ખાલિસ્તાનની માગણી કરે, તો એ યોગ્ય છે? એવી જ રીતે આપણે આ ધર્મકુળની જે સાંપ્રદાયિક બંધારણ છે, એની જે ગાદી છે, એને છોડીને જે તે પોતાની ગાદીનો નિભાવ કરે છે, એને અલગ રાજ્ય વ્યવસ્થા. અલગ રાજ્ય વ્યવસ્થા થયા પછી એને ન તો સંપ્રદાયનો સિદ્ધાંત કામયાબી થાય, અલગ પાકિસ્તાન થઈ જાય તો પછી દિલ્હીનું સિદ્ધાંત ત્યાં લાગુ પડે, ત્યાં દિલ્હીનું બંધારણ લાગુ પડે? ન પડે. એમ ઉપાસના ફરી જાય, સિદ્ધાંતો ફરી જાય, શાસ્ત્રો ફરી જાય. ક્યારે? જ્યારે કોઈ અલગ ગાદીનો વહીવટ શરૂ કરે છે ત્યારે. માટે એ ન થાય, ઉપાસના ન બદલે, સિદ્ધાંતો ન બદલે, ભક્તિભાવ ન બદલે, એટલા માટે ધર્મકુળની સ્થાપના છે. બાકી કોઈ વ્યક્તિના વ્યામોહથી નથી. અને એટલું બધાના મનમાં પણ સ્પષ્ટ હોવું જોઈએ. તો ધર્મકુળને આશરે રહેવું. દિલ્હીને આધીન થઈને પોતપોતાના રાજ્યનો સૌ કોઈ વ્યવસ્થિત વિકાસ કરી શકે છે. દિલ્હીને આધીન રહીને ગુજરાત પોતાનો વિકાસ સાધી શકે. એમ ધર્મકુળને આશ્રિત રહીને સૌ પોતપોતાના જે કાર્યો છે એનો વિકાસ સર્વોત્તમ રીતે સાધી શકે છે. અને એનું સર્વોત્તમ નમૂનો આ સ્વામિનારાયણ ગુરુકુળ, રાજકોટ, અમદાવાદ વગેરે છે કે ધર્મકુળને આશ્રિત રહ્યું છે, કાયમને માટે રહેશે અને છતાંય સંપ્રદાયની સર્વોત્તમ પ્રકારે સેવા થઈ રહી છે. તો આ વ્યવસ્થિતતા છે. ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે એ બ્રહ્મમય દેહને પામે છે. હવે બ્રહ્મમય દેહ, આત્મા ક્યારે દેહ વગર રહી શકતી નથી. જેમ કોડિયું છે, વાટ છે, દિવેલ છે, એના વગર જ્યોતિ અધરપધર આકાશમાં નથી રહી શકતો, એવી રીતે આત્મતત્વ શરીર વગર રહી શકતો નથી. 3 પ્રકારના શરીર છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. પણ આત્મા ક્યારે શરીર વગર રહી શકતો નથી. આ સ્થૂળ દેહ પડી જાય, પંચભૂતનું છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, એ પડી જાય તો તરત જ એને 3 તત્વોનું શરીર મળે છે. જેમાં પૃથ્વી ને જળ નથી હોતું, પણ તેજ, વાયુ ને આકાશ એ 3 તત્વોનું બનેલું એ જ ક્ષણે એને શરીર પ્રાપ્ત થાય છે. અને જેને પ્રેતનું શરીર કહેવામાં આવે છે, એ પ્રેતના શરીરથી એ યમપુરી સુધી યાત્રા કરે છે, સુખ દુઃખને ભોગવે છે. અને જો ત્યાં એની વ્યવસ્થા ન થઈ શકે, મતલબ કે અતિ વાસનિક હોય તો પ્રેત થાય, અને એ 3 તત્વોના શરીરમાં જ પ્રેત યોનીને ભોગવે છે અને ભટકે છે. પણ શરીર તો રહે છે ને રહે છે. પૃથ્વી, જળ નથી, તેજ, વાયુ ને આકાશ, આ 3 તત્વોનું એનું શરીર બનેલું છે. એટલે પ્રશ્ન થાય, તો ભગવાનનો ભક્ત છે એને આવું દેહ? તો ના. જે ભગવાનનો ભક્ત નથી એને સ્થૂળ શરીર છૂટતાની સાથે 3 દેહનું પ્રેતમય શરીર કહેવાય છે એ મળે છે. પણ જે ભગવાનનો ભક્ત છે એને એવું પ્રેતમય 3 તત્વોનું શરીર, તેજ, વાયુ, આકાશનું નથી મળતું, પણ એને દિવ્ય ચૈતન્ય શરીર મળે છે. એ શરીરને જ્યોતિર્મય શરીર કહેવાય છે. અને પેલા 3 તત્વોના શરીરને ખાસ વાયુ સ્વરૂપ કહેવાય છે. અને આને જ્યોતિર્મય કહેવાય, પ્રકાશમય શરીર છે. અને જે તે શરીરની જે તે લિમિટેશન હોય છે.
આ શરીર છે તો આપણે પૃથ્વી ઉપરની આની લિમિટેશન છે. આપણે પક્ષીઓને જ્યાં આકાશમાં ઉડી શકીએ? કારણ કે પક્ષીઓનું જે શરીર છે એની લિમિટેશન અલગ છે, આપણા શરીરની લિમિટેશન અલગ છે, ગતિ ન થાય. તો 3 તત્વોનું પ્રેતનું શરીર આવ્યું, તેજ, વાયુ અને આકાશ, તો એની લિમિટેશન આપણાથી વધી ગઈ. એ દિવાલમાંથી નીકળી જાય, પર શરીરમાં પ્રવેશ કરી જાય, અદ્રશ્ય થઈ જાય, વળી પ્રગટ થઈ જાય, વળી ધુમાડો થઈ નીકળી જાય. આ એની લિમિટેશન છે. પણ પૃથ્વી લોક છોડીને ઇતર ક્યાંય ગતિ કરી ન શકે, એ એના શરીરની લિમિટેશન છે. તો માયાની પાર જે જવું, એના માટે આ કોઈ શરીર કામ ના આવે. માયા પાર જે દિવ્ય ચિદઘન ભગવત ધામ છે ત્યાં જવું હોય તો એના માટે તો એવું જ યોગ્ય શરીર જોઈએ. ભૂમા પુરુષના લોકમાં જતા ભગવાને શ્રી કૃષ્ણએ અર્જુન અને ઘોડા સહિત બધાને દિવ્ય શરીર પ્રદાન કર્યું અને ગયા. એવી રીતે દિવ્ય શરીર વગર દિવ્ય લોકમાં જવાતું નથી, ત્યાં પહોંચાય નહીં. એટલા માટે ભગવાનના ભક્તને ભગવાન એ જ ક્ષણે પોતાની કૃપા અને ઈચ્છાએ એને ચૈતન્યમય શરીર આપે છે, જે શરીરને દિવ્ય કહેવાય છે. અને જે દિવ્ય અનેક બ્રહ્માંડોમાં ચેત પાર ભગવત ધામ સુધી વિહરી શકે છે. આવું સ્ટેનલેસ સ્ટીલ બોડી, જેને કોઈ ખાઈ ન શકે, કાળ કર્મ માયા કંઈ કરી શકે નહીં, આવું એવું ચૈતન્ય, માયા કાળ એનાથી પર, એવું દિવ્ય શરીર ભગવાન અર્પણ કરે છે. અને એ જ્યારે અર્પણ કરે એટલે કે અંતકાળે ભગવાન તેડવા આવે છે. અહીંયા વચન છે એક, ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે એને અમે વચન આપીએ છીએ કે અંત સમયે અમે એને તેડવા આવશું. ધર્મકુળને આશ્રિત નથી એને, એના માટે અમે બંધાયા નથી. કારણ કે ક્યાંક સિદ્ધાંતમાં લોચા લપટ છે, કંઈક છે, અને એ સૌ સુગ્નજનો વિચારી શકો છો. એના માટે ભગવાન બંધાયો છે કે કેમ, એ વિચારની પ્રશ્ન છે. પણ આ જે સાંપ્રદાયિક રીતે એક ધર્મકુળને આશ્રિત શુદ્ધ ભાવથી, એટલે શ્રીજી મહારાજની રૂચિથી જે ચાલી રહ્યો છે, એને ભગવાન અંતકાળે તેડવા આવે છે. આ એક વચન છે, હું તેડવા આવું છું. અને આપણે જોયું છે, ઘણા એ નજરે અનુભવ્યું છે, આપણા આશ્રિત ભક્તોને ભગવાન તેડવા આવે છે. ત્યારે કોઈક તો રથ ઉપર બેસીને જાય છે, કોઈ ગરુડ ઉપર બેસીને જાય છે, કોઈક વિમાન ઉપર બેસીને જાય. જ્ઞાન માર્ગીઓને આ નહીં સમજાય કે આ વળી કેવું, વળી ગરુડ આવે ને એના ઉપર બેસે, વળી વિમાન આવે ને એના ઉપર બેસે, આ કેવી રીતનું? ના, શ્રીજી મહારાજે કહ્યું આ સાચું છે, યોગ સમાધિ વાળા આને જોઈ શકે છે, બીજા જોઈ શકતા નથી. એટલે ખોટું નથી, સાચું છે. અને જે દેખાય છે એમાં પણ સમજવાનું છે, ભક્તની ભાવના છે. એટલે એ ભક્તની ભાવના, બીજા એને આશ્રય રહેલા જે ભક્તો છે એની ભાવના, એને આશ્રય રહીને મહારાજ તે વસ્તુનું દર્શન કરાવે છે. જુઓ આ રહ્યું. એટલે ત્યાં જવા માટે જ આવા વાહનોની જરૂર પડે એવું નથી, પણ છતાં આવે છે એ ભક્તની ભાવના પૂરી કરવા માટે આવે છે. એના ઉપર વિહરણ કરે છે એ પણ ભક્તની ભાવના માટે, નહીતર ત્યાં ન પહોંચાય એવું પણ નથી. ભગવાન સાથે છે, ગમે ત્યાં જઈ શકે, પણ ભક્તની ભાવના પૂરી કરવા માટે ભગવાન આવું દર્શાવે છે, યા તો એને પ્રદાન કરે છે. પણ ખોટું નથી, યોગ સમાધિ વાળા છે, પ્રત્યક્ષ દેખે છે. એ પ્રશ્ન પૂરો થયો. ત્રીજો પ્રશ્ન આવે છે,